અમદાવાદમાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી 1 કરોડની ખંડણી માગીને 1.20 લાખની લૂંટ કરનાર ગેંગના 2 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। આરોપીઓએ પ્રેમિકાની મદદથી ફ્રૂટના વેપારીને ફસાવી અપહરણ કરી ખંડણી માગી હતી। ઘટનાની વાત કરવામાં આવે તો આ 26 ફેબ્રુઆરીની વાત છે, જ્યાં સરખેજના ફ્રૂટ વેપારીને નોકરીના બહાને એક મહિલાએ હની ટ્રેપમાં ફસાવ્યો હતો। ત્યારબાદ મિત્રતા કરી તેને ઘરે મૂકી જવાના બહાને વેપારીની ગાડીમાં લિફ્ટ લીધી અને અવાવરૂ સ્થળ પર ઉલટીના બહાને ગાડી રોકી હતી। આ દરમિયાન મહિલાના સાગરીતો ત્યાં પહોંચ્યા હતા, જેણે વેપારીનું અપહરણ કર્યું હતું। વેપારીને માર મારી ગાંધીનગરના ક્રાઇમ બ્રાન્ચના નામે 1 કરોડની ખંડણી માગી હતી અને વેપારી પાસેથી 12,000 રોકડ, દુબઈ કરન્સી, કિંમતી ઘડિયાળ અને મોબાઈલ સહિત 1.20 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો। આ કેસમાં પોલીસે 2 આરોપીને ઝડપી લીધા છે, જ્યારે મહિલાની શોધખોળ હજુ પણ ચાલુ છે। જોકે પકડાયેલ બંને આરોપીઓમાં આસિફ વિરુદ્ધ 9 અને અલ્પેશ વિરુદ્ધ 11 ગુના નોંધાયેલા છે। જે ફરિયાદીને ફસાવીને લઈ જવામાં આવેલા અને ગાંધીનગરની ક્રાઇમ બ્રાન્ચ તરીકે ઓળખ આપી અને આરોપીઓએ જે ખંડણી અને માર માર્યાનો બનાવ બન્યો છે, એમાં આરોપીઓની અટક કરવામાં આવેલી છે। આમાં ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપવામાં આવેલી હતી અને હની ટ્રેપનું કાવતરું રચી અને જે ફરિયાદી છે એનું અપહરણ કરવામાં આવેલું હતું। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલામાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે।